એક ભાઈનો ફોન આવ્યો કે મારી માથે એક અત્યાચાર થયો છે. અત્યાચારની વિગત જાણી એટલે ખબર પડી કે ભાઈ હળી કરવા ગયા હતા. રેકોર્ડિંગ મૂકું છું, સાંભળજો. પેલા હાથે કરી અને કોકની હળિયું કરવા જાવું, પછી ઓલા ગાળું દઈને મારે ત્યારે કંઈક અમારા દલિતોમાંથી અત્યાચાર કરે છે. તો આવા લોકોને આપણે એ કહેવાનું છે કે ખબર ન પડતી હોય ને તો ઘરે બેહાય અને હાથે કરીને કોઈને હળી કરવા ન જવાય ને પછી અત્યાચારોના નામ લઈ અને બીજા બધાને હેરાન કરવાના થાય. આ અમથા દલિતોના દુશ્મનો નથી ભેદા વધારે પડતા થયા, આ તમારી જેવાના લીધે જ થયા છે. ખબર ન હોય કાંઈ અને હાથે કરીને તમે એની હળિયું કરો અને પછી અમારી જેવા આગેવાનોને ગોતો અને અમારી જેવા આગેવાનોને એમ હોય કે આ ભાઈ દલિત છે, બિચારાની માથે અત્યાચાર થયો છે અને અમે ઓલા ખંભે ચડી જઈએ. પછી તમારે સમાધાન કરી લેવા અને અમારે બધા નાખી કહેતા આવું. એટલે આજ જે ભાઈનો ફોન આવ્યો હતો એની કંઈક ચર્ચા આવી જતી અને મેં કીધું કે આપણે જવું છું લેવા જોઈએ. બરાબર. તો પેલા દરબારો નળી કરવી પછી કે દરબારો અત્યાચાર કરે છે. બધા હરખા નથી હોતા અને તમારી જેવાય નથી હોતા. એટલે શાંતિથી રહ્યો, એકાબીજા સમાજના ભેગા મળીને રહી એવું કંઈક કરો. નોખા પીડા રાખે એવું ન કરો. રેકોર્ડિંગ સાંભળો, કમેન્ટ જરૂર કરજો. હેલો, કોણ? આપ કોણ બોલો? તમારો મિસ કોલ હતો. અમરેલી થી બોલો? હા. વસંતભાઈ ચાવડા. તમે કોણ બોલો? હું મોટા દ્રાડિયા થી બોલું છું. કોણ? વસંતભાઈ, દલિત સમાજ માંથી. નામ તો હોય ને ભાઈ? નામ મારું વાલજીભાઈ રાજાભાઈ મકવાણા, મોટા ત્રાડિયા. બોલો શું હતું? હવે મારી ઉપર એક અત્યાચાર થયો છે. હા. વનરાજભાઈ અભયસિંહ કારડિયા રજપૂત પાંથાણા ગામનો છે. બિનકાયદેસર રેતી કાઢતો હતો. અને મેં એ લોકોને કીધું કે તેમ કાયદેસર કાઢો છો કે બિનકાયદેસર? એટલે કાયદેસર કાઢવી બિનકાયદેસર કાઢવી તારે હું એમાંથી લપાજપી થાય. એમાં મને ગાળું દેવા માંડ્યો. 9 તારીખે. પછી હું ઘરે આવતો રહ્યો પછી મારો ભાઈબંધ એક છે દરબાર, એને ફોન કર્યો. એને ફોન કરીને એમાં મને મા બેન હમાણી અને ગાળું દેવા માંડ્યો. બરોબર, ગાળું દેવા માંડ્યો. એટલે એની અંદર એ રેકોર્ડિંગ એને મારામાં મેકલ્યું. એ રેકોર્ડિંગ મોકલ્યું. એમાં મને જાનથી મારી નાખવાની ધમકી આપી કે આ પાંચસાણા ગામમાં નીકળે છે, જાનથી મારી નાખવાનો. બરોબર. પછી 10 તારીખે ધંધુકા પોલીસ સ્ટેશન અરજી લખાવી, અરજી આપી. એ લોકોએ કઈ પગલા જ ન લીધા 5 દિવસ લગી. મેં એફઆઈઆર નું કીધું તો એફઆઈઆર માં એમને ધ્યાન ન દીધું, કોઈ વાતે ધ્યાન ન દીધું. પછી આખલે હું એકલો પડ્યો એટલે મેં મારી ઉપર સમાધાન ઉપર આવતા ગયા. મને કે સમાધાન કરી નાખ. મેં સમાધાન કરી નાખ્યું મારી રીતે. હું અરજી પાછી ખેંચી સાહેબ. બરોબર. પછી પાછી ખેંચ્યા પછી મને એમ થયું કે કાલ સવારે હું નીકળી તો પાછું આને મને લખાણ તો આપ્યું નથી, કાંઈ કર્યું નથી. અને કાલ સવારે નીકળીને પાછો મને ક્યાંક મારી નાખશે તો મારા બૈરા છોકરાનું શું થશે? મારી પાસે એને આખો ઓડિયો પડ્યો છે અને વિડીયો મેં બનાવ્યો છે. એ વિડીયો હું તમને મેકલું અને ઓડિયો મેકલું સાહેબ. બરોબર. આ વાત છે. હા, રેતી મોટા દ્રાડિયાના સીમમાંથી કાઢે છે અને બિનકાયદેસર કાઢે. તમારી વાડી ખેતર છે ને? ના, વાડી ખેતર નથી. આપણા સમાજ આપણા સાહેબ રોડ નથી સારો રવા દેતા. રોડ પર એક ના કેમ બીજા કોઈ વિરોધ ન કર્યો? બીજા કોઈ બધા પાંચસાણા ગામથી સાહેબ બેન રહે છે, ઈવડાઈ નથી, કોઈ બોલી નથી શકતા. તકલીફ ન હોય તો આપણે હુકમ ગાયડળી કરવી એનું કામ કરવા જોઈએ. રોડ તો વાહનો રોડમાં જ ન હાલત ક્યાં? વાત સાચી, પણ બિનકાયદેસર રીતિ ભરે છે. આપણું કહેવાનો આપણો અધિકાર જ નહીં. હાલો આપણે કીધું એને, તો તમે જે ફરિયાદ કરાવી છે તમારે શું કામ પૂછવા જવું? આપણે એને કીધું છે બરોબર. તો એને બીજા દ્વારા ફોન કરીને મારી નાખવાની, ગાળું દેવાની, મા બેન અમારી ગાળું દેવાની. હળી કરી તો સાહેબ એ માથા ભારે તો ખરો જ નહીં. હા તો પણ આપણે જે ગયા ત્યારે ને આપણે શું કામ જવું જોઈએ? તમને ખબર હતી ગાલો આ બિનકાયદેસર રેતી ચોરી કરે છે તો ખાણ ખનીજમાં સીધી ફરિયાદ કરે? ખાન ખનીજ મેં કીધું નહીં તો મને કે તાર થાય કરી લે કે. પણ પેલા નહીં, મેં તમને કીધું સીધી ન્યા ફરિયાદ કરે. એની પણ જવું શું કામ છે?
હાથે કરીને તો તમારે ત્યાં જાવું છે, પછી ઓલા ઉશ્કેરે ને તમને કઈક કહે તો કે મારી માથે અત્યાચાર થયો. તો હું ખાણ ખનીજમાં સીધી કરું ને તો ચાલે ને કરો. મારું. જે થાતી વિધિ કરાય, ખોટી આપણને ખબર જ હોય કે ત્યાં જાઉં પણ ઓલો આપણને પછી જેમ બોલ છે બહાર છે તો પણ એની ઘરી એની પાસે ન જવાય, એને ક્યાંથી પાડવો ઈ જોવાય, ત્યાં જવાય. પછી પાછા સમાધાન કરી લેવાનું, સમાધાન કર્યા પછી પાછું એવું વિચારવું કે મને માર છે આમ છે, તો સમાધાન જ ન કરાય. હવે એના માટે શું કરવું? કાંઈ ન કરાય, એની જે સાચી વિધિ હોય ને એ કરાય. બાકી આપણે હાથે કરી ઓલી હળગાવી અને પછી આપણે એમ કહીએ કે અમારી માં અત્યાચાર થયા, તો ભાઈ એવી નવરાયું નથી અમારી માટે લડવાની. સાચું હોય ને તો કઈક લઈને આવજો. હો, સાચું સાહેબ કાયદેસર રીગલ કેમ રેકોર્ડિંગ સાંભળો, ઓડિયો સાચું પણ છે. એ આપણે ક્યારે થયું, ક્યારે થયું, શું કામ થયું, આવવાનું કારણ હું પણ એને એમને હાથે કરીને તમારે પણ આવ્યા હતા. હાથે કરીને ન આપ્યા, હાલો હાથે કરીને આપણે જ્યાં એની પાસે, બરોબર સાહેબ, હા, બરોબર. આપણે એને કીધું પણ એને ગાળું દેવાની, મારી નાખવાની ધમકી ને તો એવું પણ એને કહેવા ક્યાં ગયા તો કહેવાનું દીધી જરૂર ને, છે? નકર હવે તમને બતાવતા હતા ઈ. હા, તમે ગયા નહીં તો પછી આ થયું ને, નકર તમને ઈ બતાવતા હતા. પણ એવું તો મેં એને 5 વાર કીધું હતું, ત્યાંથી નીકળ્યો ને ત્યારે 5 વાર કીધું, બનાભાઈ બિનકાયદેસર કાઢો છો, ધ્યાન રાખજો, હા તો બરોબર. પણ એવું એટલે જ કહું છું, પણ તમારે એકને જો કામ એ બધું માથે લઈને ફરવું છે. ગામ આખું છે, ગામ ને ઉપાધિ નથી, આપણે શું કામ ઉપાધિ કરવી? આપણે ખાઈ પીને જલસા કરવાની, હાથે કરીને બાંધવાનું, માથે લેવાનું. બાંધવાનું કાંઈ સાહેબ છે નહીં, બરોબર. એવો તો આવા દલિતો ઉપર કેટલા અત્યાચાર કરી નાખ્યા, દલિતો ઉપર અત્યાચાર બરોબર. થાય છે ને ભાઈ, એના માટે અમે લડીએ જ છીએ. પણ એ દલિતો માટે જે રીતે અત્યાચાર થાય છે ને એ રીતે અમે જોઈ જાણીએ અને અમને યોગ્ય લાગે ને આમ લડીએ. આવી રીતે તમે હાથે કરીને હળગાવવા જાઓ અને પછી ઓલા તમને મારવા ગાળું દેવા આવે અને પછી તમે ફરિયાદો કરો ને ફરિયાદો કરીને પછી સમાધાન કરો ને સમાધાન ના કરીને વળી પાછું તમારે એમ થાય કે મને માર છે ને આમ કરી છે, પછી અમને ગોતવા નીકળો. તો આ પેલા લડી લ્યો અને કાપડ જાતું કરી દો, બેમાંથી એક વસ્તુ કરે. એવું નથી સાહેબ, હું જાતે જ ધીમતારે લડીશ, બરોબર. હા, એવું થશે તો હું જાતે ધીમતાર લડીશ, હું લડી લઈશ એની હારે. હા તો આ વાત તો લડી. ભલે ભલે ભલે.